ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા પનીર પરાઠા બનાવવાના છે, જે એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી અને ફટાફટ રેડી થઈ જાય એવી રેસીપી છે. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શ્યોરલી શેર કરજો. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે ગ્રેટર પનીર લીધેલું છે, એમાં લીલું મરચું સમારેલું એડ કરેલું છે, આદું, લસણ, ડુંગળી લીધેલી છે. હવે એમાં કેપ્સિકમ, મીઠું લીધેલું છે. હવે લાલ મરચું, થોડું ધાણા જીરું, ગરમ મસાલો, થોડો ચાટ મસાલો, કસૂરી મેથી લીધેલી છે, ધાણા લીધા છે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે પરાઠો રોલ કરી લઈએ. આપણો પરાઠો સરસ રોલ થઈ ગયો છે. હવે એને શેકી લઈએ. બંને સાઈડ સરસ તેલ મૂકીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. તમે તેલની જગ્યાએ ઘી કે બટર બી યુઝ કરી શકો છો શેકવામાં. તો આપણું પનીર પરાઠો રેડી થઈ ગયો છે. આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. બટર અને સોસ સાથે આ પરાઠો તમે ટિફિનમાં બી તમારા બચ્ચાઓને આપી શકો છો, લંચમાં ખાઈ શકો છો, ડિનરમાં ખાઈ શકો છો. પરફેક્ટ રેસીપી છે. તો આવી નવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.